નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વર્ષ 2026 દરમિયાન સોના ચાંદીના ભાવ જે છે એ તળિયે જતા જોવા મળી રહ્યા છે અને સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જબરદસ્ત ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો સૌથી મોટા કારણોની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધ વિરામની સંધિ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને સોનું જે છે એ જે તળિયે જતું પણ જોવા મળી રહ્યું છે। જેની સાથે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો માટે પણ સૌથી મોટા સમાચાર આવ્યા છે અને ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે। તો હવે તમામ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આ દરમિયાન ડોલર વધારે મજબૂત બન્યો છે, જેથી ડોલર સિવાયની અન્ય કરન્સીમાં સોનું ખરીદવું એ ખૂબ જ મોંઘું બન્યું, જેના કારણે સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાને માત્ર સંગ્રહ કરી રાખવાથી કોઈ આવક કે વ્યાજ નથી મળતું, તેના કારણે જ્યારે વ્યાજ દર વધે છે ત્યારે સોનું ઓછું આકર્ષક બનતું હોય છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો બજારના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો જે સોનું મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોના ચાંદીની કિંમતોમાં છેલ્લા 4 દિવસથી સતત ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી ક્યારે ખરીદવા જોઈએ જેની પણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,195 માં, જ્યારે 10 ગ્રામ 1,31,950 માં, જ્યારે 100 ગ્રામ 13,19,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનામાં પણ 1 ગ્રામ સોનું 14,395 માં, જ્યારે 10 ગ્રામ 1,43,950 માં, જ્યારે 100 ગ્રામ 14,39,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો આજરોજ ચાંદી પણ માર્કેટમાં 240 માં, જ્યારે 10 ગ્રામ ચાંદી 2,400 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 24,000 માં અને 1 કિલો ચાંદી 2,40,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે ચાંદીની કિંમતોમાં કોઈ પણ ફેરફાર નથી નોંધાયા અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 4 દિવસના સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ માર્કેટમાં 15,000 થી પણ વધુ સસ્તી થઈ ગઈ છે અને ચાંદીના ખરીદદારો જે છે એ હાલ અત્યારે સતત વિચાર કરી રહ્યા છે કે શું હવે ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો જે લોકોએ જૂન મહિના પહેલા સોના કે ચાંદીમાં રોકાણ કર્યું હતું અથવા તો ખરીદી કરી હતી તેમના માટે જૂન મહિનો ખૂબ જ આશ્ચર્યચકિત સાબિત થયો છે અને આ મહિના દરમિયાન સોના ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો જોવા મળતા લોકો વિચારમાં પડી ગયા છે અને સોના ચાંદીના ભાવ જે છે એ સાથે જ તળિયે જતા જોવા મળી રહ્યા છે। તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે શું સોના ચાંદી મોંઘું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવમાં ઘણા બધા કારણોથી અસર થતી હોય છે, જેમ કે શેર બજાર નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ છે, જેની સાથે વાત કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં પણ મજબૂતાઈ અથવા તો નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। એ સાથે જ વાત કરીએ તો મિત્રો રોકાણકારોની માંગમાં પણ જ્યારે વધઘટ જોવા મળે ત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। એટલા જ માટે આપણે બધા જ મિત્રોને રોજ જણાવીએ છીએ કે આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આ ઘટાડા બાદ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સામાન્ય
સામાન્ય ઘટાડા બાદ ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં સૌથી મોટો કડાકો બોલી ગયો છે અને ખરીદદારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને બંને દેશો વચ્ચે શાંતિ વાર્તા શરૂ થઈ ચૂકી છે। તો સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો યુદ્ધ વિરામ બાદ સોના ચાંદીના ભાવમાં તેજીની આશા રાખવામાં આવી હતી, પરંતુ યુએસ ફેડ રિઝર્વ બેંકના એક નિવેદને સંકેત આપ્યો છે કે આ વર્ષે વ્યાજદરોમાં વધારો થઈ શકે છે અને આ સંકેત અને આગામી મીટિંગમાં રેટ હાઈ આશંકાના કારણે સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તળિયે જતા પણ જોવા મળી રહ્યા છે। જેની સાથે જ વાત કરીએ તો મિત્રો ભી રાજકીય કારણોના કારણે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો બજારના રોકાણકારો સતત સવાલ કરી રહ્યા હતા કે હવે શું સોનું ખરીદી લેવું જોઈએ। તો મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી રહીએ તો આજરોજ સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત બ્રેક લાગી ગઈ છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ ગયું છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। એ જોઈને લોકો અત્યારે ખૂબ જ ચિંતામાં આવી ગયા છે અને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો જે લોકો ખાસ કરીને તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોએ દિવસે ને દિવસે સોનાની ખરીદી પણ શરૂ કરી દીધી છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ ખૂબ જ યોગ્ય મોકો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડાનો સમય જોઈ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે કે સોના પર આયાતી ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે તો ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, જેના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં આગામી સમયગાળા દરમિયાન હવે ફેરફારનો માહોલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જેમ કે સોના ચાંદીના ખરીદદારો જે છે એ રોકાણ માટે પણ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે અને લોકો જણાવી રહ્યા છે કે સોના કરતા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ વધુ સરળ બન્યું છે, જેને લઈને સોના ચાંદીના ખરીદદારો જે છે એ સોનાના ઘરેણા તળિયે જતા જોવા મળી રહ્યા છે અને આ સોના ચાંદીના ઘટાડા જોઈ તમે પણ સોના ચાંદીની ખરીદી કરી શકો છો। જ્યારે લોકો અત્યાર સુધી સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું જે છે એ માર્કેટમાં રોજબરોજ વધી રહ્યું છે, તો હવે સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે, સોનાના ઘરેણા તો બનાવવા છે તો સોનું ક્યારે ખરીદવું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ ક્યારે 50,000 નથી થવાનું। તો જો તમે 50,000ની આશા રાખીને બેસી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હાલ અત્યારે સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડાને જોઈને લોકો પણ અત્યારે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન વધારો અને ઘટાડાની તમામ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટની તમામ માહિતી વિસ્તારથી અપડેટની ચર્ચા કરીશું। તો હવે પછી નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે